વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 13 ભારત, એનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ વિશે જોવા જઈ રહ્યા છે. એનો ભાગ 1. તો અહીંયા આપણે ભારતનું સ્થાન વિશ્વમાં ક્યાં આવેલું છે, એની ભૂસ્તરીય રચના અને એનું ભૂપૃષ્ઠ કેવું છે તેના વિશે આપણે જોવાનું છે. તો વિશ્વના દેશોમાં ભારત એક આગવું સ્થાન ધરાવે છે. ભારત એક વિશાળ દેશ છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે. તે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો વિશ્વનો એક લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાએ કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી, પરંતુ દરેકને માટે તેણે દ્વાર ખુલ્લા રાખી તેમને આવકાર્યા છે. આમ સર્વ ધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે સમભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. તેથી તો ભારતમાં સંસ્કૃતિઓનો સમન્વય થયો છે. કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે આપણે ચિત્ર જોઈ રહ્યા છીએ તે એક પૃથ્વીનો ગોળો છે. એમાં આપણો ભારત દેશ અહીંયા આવેલો છે. તો આપણે જોઈ શકીએ છીએ કે જે એશિયા ખંડ, જે વિશ્વમાં જે 7 ખંડો આવેલા છે, એમાં સૌથી મોટો ખંડ એટલે કે એશિયા ખંડ છે. તો એ એશિયા ખંડની દક્ષિણે આપણો ભારત દેશ આવેલો છે. ભારત દેશની ત્રણેય બાજુ આપણે જોઈએ છે કે વિશાળ જળ રાશિ છે. આપણે આ બધું પ્રકરણમાં ભણીશું. અહીંયા ચિત્રમાં આપણે જોઈએ છે. એને અડીને યુરોપ ખંડ અને આફ્રિકા ખંડ આવેલા છે. નીચે ઓસ્ટ્રેલિયા ખંડ પણ છે, જે આપણે જોઈ રહ્યા છીએ. તો આ પાઠમાં આપણે ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે જોવા રહ્યા છીએ. તો ભારત દેશ એક ભૌગોલિક દ્રષ્ટિએ ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે. તો અહીંયા સૌથી પહેલાં આપણે આ નકશામાં જોઈશું તો ભારત દેશની અંદર આ જે વચ્ચે તૂટક જે રેખા છે તે વિષુવવૃત્ત છે. તે પૃથ્વીના ગોળાને 2 ભાગમાં વહેંચે છે. આ ઉપરનો ભાગ જે છે તે ઉત્તર ગોળાર્ધ છે. આ નીચેનો ભાગ છે તે દક્ષિણ ગોળાર્ધ છે. જે તૂટક લીટીની નીચે આવેલા જે દેશો છે તે દક્ષિણ ગોળાર્ધમાં છે, જ્યારે ઉપરના દેશો છે તે ઉત્તર ગોળાર્ધમાં છે. આથી કહી શકાય કે ભારત દેશ સંપૂર્ણપણે ઉત્તર ગોળાર્ધમાં, અને આ વચ્ચેની જે લીટી આવેલી છે તૂટક તે વચ્ચેની લીટી પણ ગોળાર્ધને પૂર્વ અને દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એ 2 ગોળાર્ધમાં વહેંચે છે. તો ભારત દેશ સંપૂર્ણપણે પૂર્વ ગોળાર્ધમાં અને ઉત્તર ગોળાર્ધમાં આવેલો દેશ છે, તે આપણે આ ચિત્ર ઉપરથી કહી શકીશું. ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68.7 અંશથી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, અને આ જે કર્કવૃત્ત છે તે 23.30 અંશ ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલ છે. દેશને 2 ભાગોમાં વિભાજિત કરે છે. તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશાઓમાં ફેલાયેલો છે. અહીં વિશાળ મેદાનો અને હિમાલય પર્વત શ્રેણી આવેલા છે. કર્કવૃત્તની દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે.
તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે. તો અહીંયા આપણે જોઈશું કે આ જે લીટી જે છે તે લીટી એટલે કે આ જે લીટી જે છે તે કર્કવૃત છે. ત્યાં ભારતને બે ભાગમાં વહેંચે છે. ઉપરનો ઉત્તર ભાગ છે તે પૂર્વ અને પશ્ચિમ બાજુ બે બાજુ ફેલાયેલો છે, જ્યારે નીચેનો ભાગ છે તે સાંકડો છે. એની ત્રણેય બાજુએ વિશાળ જળરાશિ આવેલી છે અને ઉપર અહીંયા ઉત્તરમાં જોઈએ તો તે હિમાલય પર્વત આવેલો. તો ભારતને બે ભાગમાં વહેંચનાર રેખા કઈ વિદ્યાર્થી મિત્રો? તો તે આવશે કર્કવૃત. કર્કવૃતથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણાકાર ધરાવે છે. તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે. આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા અર્થાત 30° છે, પરંતુ વાસ્તવિક રીતે લદ્દાખથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણ લંબાઈ 3214 કિલોમીટર છે. એટલે ઉપરથી લઈએ આપણે કાશ્મીરથી કન્યાકુમારી સુધી લદ્દાખ એટલે કાશ્મીરમાં આવેલું તેનું સ્થળ છે. અને પશ્ચિમે ગુજરાતથી શરૂ કરી પૂર્વ અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર 2933 કિલોમીટર છે. રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. એટલે કે જે સમય અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે. આમ ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 પૂર્વ રેખાંશ વૃત્ત છે, જે 5 રાજ્યોમાંથી પસાર થાય. એટલે કે ભારતની વચ્ચોવચ્ચ આપણે એની રેખાંશીય તફાવતના કારણે આપણે જેની સ્થાનિક સમયમાં એટલે કે જે રેખા છે એને વચ્ચોવચ્ચથી પસાર કરી અને એ રેખા 82.30 પૂર્વ રેખાંશની વચ્ચે ભારતની પ્રમાણ સમય રેખા દર્શાવવામાં આવેલી છે. જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે તેનો સ્થાનિક સમય જ સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. અહીંયા આપણે જોઈશું તો પ્રમાણ સમય રેખા ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ ત્યાં થઈ તે નીકળે છે. તો આમ કહી શકાય કે ભારતનો કુલ વિસ્તાર એટલે કે આ જે રેખા છે એ રેખા ભારતની પ્રમાણ સમય રેખા છે, જે ભારતને ઊભા બે ભાગમાં વહેંચે છે. ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતાં ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રના કેવળ 2.42% ધરાવે છે. વિશ્વના જે 6 દેશો ભારતથી મોટા છે તે રશિયા, કેનેડા, US, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા છે. ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. આપણે જોઈએ છીએ કે આપણો ભારત દેશ છે તે એશિયા ખંડની દક્ષિણે આવેલો છે. આ છે આપણો ભારત દેશ. તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે. કે આ જે ભાગ છે તે આખો જે ભાગ છે તે છે હિમાલયનો. આ સમુદ્રનો ત્યાં પથરાયેલી છે. તેના કારણે તિબ્બત અને ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ તે શક્ય બને છે. એટલે કે આપણે તિબ્બત કે ચીન જવું હોય તો હિમાલયના ઘાટ ઉપરથી હિમાલયમાં જે પર્વતીય માર્ગ છે એને ઘાટ કહેવામાં આવે છે, તો ત્યાંથી જ આપણે ત્યાં જઈ શકીએ છીએ. જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે. એટલે કે જમીન માર્ગ હોય કે જળ માર્ગ, ત્યાં અવરોધો હોય છતાં પણ બીજા દેશમાંથી આવેલા લોકોને આપણા ભારત દેશે સ્વીકારેલા છે. અહીંયા જે આપેલા છે તે બધા
અહીંયા માર્ગો છે, જળ માર્ગો છે ને કેટલાક જમીન માર્ગો પણ છે. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ વિશેષ છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રોનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને ભારત આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. ભારતના આ મહત્ત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ પરથી રાખવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન મહત્ત્વનું છે. ઈસવીસન 1869માં સુએજ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર લગભગ 7,000 કિલોમીટર ઘટી ગયું છે. પહેલાં આપણે જે ફરીને જે જવું પડતું હતું તે હવે આ સુએજ નહેર બનવાથી 7,000 કિલોમીટર ઘટી ગયું છે. પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએજ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સમુદ્ર ધુની થઈને પેસેફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી શકાય છે. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. ભારતના પડોશી દેશો આપણે જોઈએ તો દક્ષિણ એશિયામાં ભારત એક મહત્ત્વનું સ્થાન છે. ભારતમાં 28 રાજ્યો, દિલ્હીનું એક રાજ્ય, એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને 7 સંઘ શાસિત પ્રદેશ છે. 2 જૂન 2014ના રોજ તેલંગાણા તેના માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી નવું રાજ્ય બન્યું છે. ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે અને ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ, ભૂતાન દેશ સાથે તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે ભારત દેશની આસપાસ એના પડોશી રાજ્યો કયા આવેલા છે. તો ભારતની આસપાસ નેપાળ, તિબ્બત, ચીન, ભૂતાન, મ્યાનમાર, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને નીચે શ્રીલંકા જેવા દેશો આવેલા છે. ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા પડોશી દેશો શ્રીલંકા અને માલદીવ આવેલા છે. ભારત શ્રીલંકા પાલકની સમુદ્ર ધુની અને મંદાના આખા દ્વારા અલગ પડતા જોવા મળે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે, જ્યારે બંગાળાની ખાડીમાં અંદોબાર નિકોબારના ટાપુઓ આવેલા છે. ભારતનો દક્ષિણતમ છેડો ઇન્દિરા પોઈન્ટ એટલે કે છેલ્લું જે ટાપુ હતો ઇન્દિરા પોઈન્ટ તે 2004માં સુનામીમાં જળમગ્ન થઈ ગયો. આ સાથે અંદોબાર નિકોબારના પણ કેટલાક ટાપુઓ સમુદ્રમાં ડૂબી ગયા છે. ભારતની ભૂસ્તરીય રચના જોઈએ તો ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે. આ બંને પરિબળોની વિનાશક અને રચનાત્મક અસર જોવા મળે છે. પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ રોચક છે. પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલ એસ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે. એટલે કે સૌ પ્રથમ પહેલાં પૃથ્વી એક ધગધગતો ગોળો હતી. એ જ્યારે અમુક વાતાવરણમાં આવી ત્યારે તે ધીમે ધીમે ઠરતી ગઈ અને ઉપરનો પોપડો તે સખત બન્યો એટલે કે કડક થયો. હવે આજે પણ એની નીચે એક ધગધગતો લાવા છે. એટલે કે એસ્થેનોસ્ફિયરનું અર્ધદ્રવિત ખડકોની ઉપર આ જે ઉપરના જે ખડકો છે એના ઉપર તરી રહ્યા છે.
હવે પૃથ્વીના પેટાળમાં જે ધગધગતો લાવા છે એમાંથી કિરણોત્સર્ગી પ્રક્રિયાના પરિણામે ગરમી ઉદ્ભવે છે, જે દ્રવિત ખડકોમાં સંવહનિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે. ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે, જેને મુદાવરણીય પ્લેટ એટલે કે લિથોસ્ફિરિક પ્લેટ કહેવામાં આવે છે. આવી પૃથ્વી પર 7 ભૂસંચલનીય તકતીઓ એટલે કે પ્લેટો આવેલી છે, જે પેસેફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિકા પ્લેટ. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે. એકબીજાથી દૂર જઈ રહેવાની પ્રક્રિયાને અપસારી પ્લેટ કહેવામાં આવે છે, જ્યારે કેટલીક એકબીજાની નજીક આવી રહી છે તેને અભિસારી પ્લેટ તરીકે ઓળખાય છે. અપસરણ અને અભિસરણની પ્રક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડીકરણ થાય છે. આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાનફેર પણ થાય છે. અહીંયા આપણે પ્લેટો જોઈ શકીએ છીએ કે જે નજીક એકબીજાની આવતી જાય છે, એરો બતાવેલા છે, જે નજીક આવે છે એને કહેવાય અભિસારી, જ્યારે જે કેટલીક પ્લેટો એવી છે કે જે એકબીજાથી આમ દૂર જઈ રહી છે તેને કહેવાય છે અપસારી પ્લેટ. કેટલીક પ્લેટો આ રીતે પણ ખસતી જોવા મળે છે. આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડોના આકારો અને સ્થાનફેર પણ થયા છે. એકબીજાથી વિપરીત દિશામાં પ્રતિક્રિયા જ પૃથ્વીની બધી ભૂકંપીય અને જ્વાળામુખીય પ્રક્રિયાઓ માટે જવાબદાર છે. સરકતી કે ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે ત્યાં પર્વત નિર્માણનું કારણ બને છે. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોની ફાટોનું નિર્માણ કરે છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટ કહે છે. અહીંયા આપણે દુનિયાના નકશાની અંદર કઈ પ્લેટો કઈ તરફ ખસી રહી છે એના એરો અહીંયા બતાવેલા છે. તો આ એરો પ્રમાણે આપણે જોઈ શકીએ કે કયા ખંડો કઈ બાજુ તે ખસતા રહે છે. તો મુખ્ય ભૂસ્તરીય પ્લેટો તે આવેલી છે. ભારત કરોડો વર્ષ પહેલાં ભારતની રચના આપણે જોઈએ તો એક ગાંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. એટલે કે સૌપ્રથમ પૃથ્વીના 2 જ ભાગ પડ્યા હતા. એમાં આપણો જે ભાગ છે ભારતનો તે ગાંડવાના લેન્ડ નામનો વિશાળ એક ભૂમિખંડ હતો. આ વિશાળ ભૂમિખંડમાં આજનું જે દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા આ જે 4 પ્લેટો છે એ એમાં સમાવેશ થતી હતી. કાળક્રમે ગાંડવાના લેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગે, એટલે કે ભારતથી ઉપરની બાજુ. તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ એટલે કે ઉપરની તરફ જે યુરેશિયન પ્લેટ હતી એની સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હોવાનું મનાય છે. બંને પ્લેટો ટકરાઈ. હવે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટમાં ટકરાવ થકી જ્યાં ટેથીસ સમુદ્ર હતો એની જગ્યાએ આજનું જે હિમાલયની પર્વત શ્રેણી છે તેનું નિર્માણ થયું. તો આજનો જે હિમાલય છે ત્યાં 5 કરોડ વર્ષ પહેલાં ત્યાં એક ટેથીસ સમુદ્ર હતો. તો આજે ત્યાં હિમાલય પર્વત છે. હવે હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની. હવે એ બાજુ જ્યારે તે ખસ્યો ત્યારે ત્યાં વિશાળ ખીણ બની. સમય જતાં ઉત્તર દક્ષિણ તરફથી વહેતી નદીઓનો કામ ઠલવાયો. આ રીતે હિમાલય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે અત્યારનો જે ગંગાનો મેદાની પ્રદેશ બન્યો એ દ્વીપકલ્પીય એક જે ગંગા નદીનો જે મેદાની પ્રદેશ ત્યાં પહેલાં ખીણ હતી, પરંતુ ત્યાં અઢળક કાંપ આવતા ત્યાં સમથળ મેદાની પ્રદેશ બન્યો. આમ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખીનું પ્રષ્ટોપન થયું, જેથી ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ નિમજ્જિત થઈ ગયો. પરિણામે અરબ સાગરનું ત્યાં નિર્માણ થયું. આ ભૂનિમજ્જનને કારણે જ પશ્ચિમ ઘાટ વધારે સુસ્પષ્ટ થઈ ગયો. આમ ભારતીય ભૂખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળા આવેલી છે, તેમાં ઉચ્ચ પ્રદેશો
શિખરો, ઘાટ વગેરે આવેલા છે. ઉત્તર ભાગના મેદાનોમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ વહે છે. તેના કાપથી આ મેદાનો રચાયા છે. દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ પ્રાચીનતમ છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની બે ધાર સ્વરૂપો, પૂર્વ પશ્ચિમ છેડા પર તટીય મેદાનો આવેલા છે. આમ ભારત એક વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતના ભૂપૃષ્ઠ વિશે આપણે જે જોયું તે ભાગ 1માં. હવે આપણે વિસ્તારથી ભાગ 2માં જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. અસ્તુ.